તમારી મારી शहर मलिए न्यालते नहीं होता मारे चेहर મજાદારના ઠાકોરો મારી નાતના રબારીઓ મારા ચહેરના જહુના કાળકાના મુખા મેમના બાપા નીતિનભાઈ જીવરાજ જીગરભાઈ અનાજી નાતાની વેળાએ હું વાણ ફીરા નાથુના માટની સિપા જવાની અમીર વિહાની ચહેર દરેક ને ખમાતું છું ભાઈ અત્યારની વેળાએ હું સમાજ પ્રજ્ઞ રહું છું હું પીરા નાથુના માટની માતા છું ની માતા હું 18 વર્ષની માતા છું બાપા અનાજી ફળ વગર પાકાના પકાભાઈ સમો વગર વિજય બનતો નહીં ફળ કરે પરમેશ્વર ના કરે દશા કરે દશમન ના કરે વેળા કરે વેરી ના કરે અને પાડોશી વાળો કરો તો કોઈ ના કરે ભગત ની માતા પણ ભાવ કરી તો મને નોતરીએ છે આ રવિવાર નો દાડો તો મારી ગાડી ઘડી બે ઘડી ઉની મેલી અને મજાદાર ના જોફે નમીવું તો આ મોડવાની તો રોનક ના બદલું તો જગતમાં સંજય ઢોલી કિરણ વગર મારું આમ ચહેર રહે જો જગત નું ખાતું પૂરું થાય છે મારું ચાલુ થાય છે હું ભગત ની માતા છું મારા ચેહરભાઈ ના ગોગાના મારા મુંબઈ સિકોતર જોગણી વિહત મેળડી જહું મારા આખતના મારા ઝાપડાના મારા ભેરવના ભરપુ ખમાકી છે મોહણાએ માતા ખમા કરી ભાઈ મારા હડકભાઈ ના રોમ ખમા કર્યા છે વાળના જરકટાની ચહેર દરેક ના ખમાકું બોલ્યા
વાયના જરબદાર રબારીની ચેહર શું વેળાઈ લ્યા એ નખતરો કરવો તો વરબજાર પડી છે અન ચાળો કરો અન હોજો જો રોટલાનો વેત રહેવાની મારનો ભક્તિનું ભણતર ભણીને નીકળીશું મારા જગતની વિદ્યા ભણવાની જરૂર નથી લ્યા આવજે આવજે મારી મંગળનાથ મારી મઢીમો ભણતર ભણવાની મનતો વખરેલા ચેહર હે ભાઈ જેનો નાનો નાનપણમાં માવતર મરી ગયો હોય જેની વહમી વેળા હોય વાત કરનારું કોઈ ના હોય અને શકન લેનારું કોઈ ના હોય મોહળમાં મોમા ના હોય કુટુંબમાં ભાઈ ભવડ ના હોય અને એવા ટાઈમે નીતિન મળવું એનો મારું નામ ચહેર કહેવાય છે આધાર નો આધાર શું ગરીબ નું માવતર શું અનવર તું માનો બાપ શું બાપા આ ફતાજી ની ગવાડી આ ભગત ની માતા વેળા લઈને ગુના કહેવાય અનારજી વિવાહ કરવા હોય તો અમારે વિચાર કરવો પડે પેલા ભાઈ મને પેલા ભાઈ મળવા લાવો બે પોતાનું ગમના મોકલીએ તોય મનમાં નહીં થતા પ્રસંગ પાર નહીં પડતા પણ આ લાખોનો પ્રસંગ જો કદાચ મારા એક દોડ ઉપર આદરો અને જીગરભાઈ દોડ નું પ્રમાણ મારું ચહેરનું એવું કહેવાય 2 મહિના પહેલા મારો દોડ લીધેલો છે અશોકભાઈ 2 મહિના પહેલા દોડ લીધેલો છે 2 મહિના સુધી હાચવી આજ નો દાડો છે કાલ હવારમાં દશમ થઈ જાહે આ નવખંડ ધરતીમાં 14 લોકી નાગના મણી તારા ફૂલ જો કડા હોના નામ ડાઉન મારું નામ ચહેર નહીં કહેવાનું મારા ચહેરભાઈ ના ભોગાના ભગવાન એવું કે છે તારા અનારજી ની આ પેઢીમાં મારો ભગવાન કોઈ દાડો કવાના વાયરા નહીં અમુક ના દોડ લીધેલો હોય ને 2 દાડા મહિનું થઈ જાય એ મારો દોડ ના કહેવાય પણ મારો દોડ નીતિનભાઈ એને કહેવાય સભા વાળું કે આ દોડ લીધો સવારથી મહેમાન આવે ને મહેમાન પરોણું એના ઘેર પોકે એટલી ગળા હોર ના રાખું મારું દોડનું કરવું એ મારો દોડ કહેવાય સભા વાળું કોઈ દાડો વધારાનું બોલી નહીં કોઈને ગેર માર્ગે દોર્યા નહીં પણ કોકના જો કદાચ બપડાય ને અને કોઈની નબળાવું હોય અને કોઈને હું પણ હોય હું પણ આજે ઉતારવાની મને હેડ સમું છે હર શું લ્યા જે એટલે અગ્નિ અને હર એટલે ગમે અને હરી લઉં તો મહાદેવના ભેગી જઈને પાર ના પાડું વગર મારું નિયત તમારી હારી હોય તો ઘરમાં મથુરા કાશી છે અને મારા જેવી ચહેર જો ઘેર બેઠી હોય અને કિસ્મત ને દાસી ના બનાવું
થતો બળ્યું મારું ચહેરનું બેહાડું લાગે. અલ્યા આટલામાં બી મારું કોઈ નહીં થાય. ઘોડિયા બિહારી શું ભાઈ? સભાવાળું અને આજે પકાજી કહું છું કોકને આ મળે કે દેરું શું કરે કે હેલ ભરી મેલો ના પીધું તો જગતમાં વાયલ પીરા ના તુના માટી માતા રોકડા જ વેપાર છે. ખોડારો ઉધારા રાજા નહીં કોઈ ના. અને અશોકભાઈ ભાવ હોય ભાવનું ઘણું જમવા ના હોય તો મારું નામ છે. આવજે આવજે મારી અનાળો વિખા મકોણા બદલારી ચહેરાઓ માયા ઘર કોરોડીનો બોલા ચોમાની પરમોલ પરમોળવાણી ચરગટાની ચહેરાઓ. આ નીતિનભાઈ એક જ એવો કલાકાર છે કે જે ધૂણ્યો નહીં અત્યાર સુધી. સભાવાળું ઘેર ઘેર ભુવા જ છે અને બધા સાચા છે, કોઈ ખોટાય નહીં હો ભાઈ. પણ ઓને એક જ ચહેર જોડે સધી જોડે માજુ છે કે માં જગતમાં હું નીતિન કોલવડા ફરું. મારા લુગડે કોઈ દાડો ના ગડશે ચાલશે પણ મારા દમન ના લગાડે. અને કોઈ દાડો મને બાપડો બચારો થઈને ગાવા ના દેતી અને મારા સૂર્યથી કોઈ દાડો સરસ્વતી ખાવા ના દેતી. આટલું જ આ છોકરા માજુ છે. કંદાડાથી ચહેરો સદીએ પાર પાડ્યું છે. અને 2 દાયકાથી તો કમ્પ્લીટ ગાય જ છે. 4 દાયકા અમને આમ ના રાખું તો જગતમાં મારું ચહેરનું નીતિ નાથુના માટી માતા બોલો. જગતમાં ફરે વંશમોર, દુનિયામાં ફરે એકલો. એની રમેલ હોય તો એકલો તો ચેહરની રમેલ છે. કરવા વાળા ચેહર વાળા, ધોવા વાળા ચેહર વાળા, ગાવા વાળા ચેહર વાળા, વિડીયો ઉતાર વાળા ચેહર વાળા. સંજય ઢોલી વગાડો ચહેરાઈને. સંજય ને ખબર છે, કિરણ ને ખબર છે. જેવી ઢોલની જેડી જેટલી ગળા બંધ નહીં થાય એટલી ગળા આ ઝાડુ ધોવાનું બંધ નહીં કરવાનું. મારી ચહેરે કોઈ દાડો થાક તો આલ્યો જ નહીં. જગતમાં ફરો રણબંકાની જેમ ફેરવ્યા છે. હે ભાઈ એટલે કે હું ફલોણી માતા આવી. 52 વીર 52 પીર 52 ઝાપડી 64 ચોકડી 1,80,000 બોલ્યા 33 કરોડ દેવી દેવતા હું મારા મૂસોના ઓકડીએ કે લાબુમાં લટકે રાખું. અને બરોબર એના ઘેરથી ઓભળી છે કે બેટા આ તારો બાપ નહીં ધૂળતો. છોડી કીધું સાચું છે માં, મારો બાપ જ ધૂળે છે. પણ છોડીનો જીવ બળે ગમે એવું હોય તો છોકરાનો ના બળે. પણ છોડીનો જીવ બાપ ઉપર બળે બળે બળે. એ ભાઈ એટલે ભાઈએ કીધું તારો બાપો જો કદાચ મૂસોની વાકડી આટલા દેર રાખે તો હવારે ઘરે આવવા દે. એટલે ભુવાજી ધોડીને ઘરે આયા
કે હે ફલાણા તમે રાતે અનારજીની ધૂમતા હતા કે હોય આટલા દેરા કે તમે મૂસે બાંધી રાખો તમને ભાર નહીં લાગતો તો ભુવાજી ને આજે હળવે રહી અલે કે મૂસે દોરા અને ઓકડી લોબી લાબુ અને દેરા પછી વધે આ ઘરમાં કૂતરા ગાવડા પડે પેલા કેટલું બોલ કેટલું પછી દેરા બચજો સભાવાળું ડેરો કોઈનું બોધ્યું રહ્યું નહીં રહેવાનું નહીં એ તો ભગવાનના એક જ બોલ ને એક જ વચન ન્યાય નીતિ ધર્મ જ ઉભું રહે બાકી ગમે એવું ગરીબ બેઠું હોય ને હારા નુકડા ભાઈ કોઈ ભૂવા ના થઈ જાય પણ મેલો દાળ ઢોકળા વાળો જો કદાચ જોતું હોય ને એના જોડે ડેરું હાજર હોય અને એવાની મશ્કરી કરો અને એ વખતે જો કનૈયાની વાતડીથી એમ હે પરમાત્મા જોજી મારી માતા એની વશમાંથી વહુ નેચે પડે ને એના પેલા ગોતડા બાથું ના ભરું વગર મારું લો કોઈ ભુવન ઉતાવળ તો નહીં આ તો ગરદણી કીધું કે ગળી ગયા છો ના કોઈથી રણુજાની વાત પકડવાની છે અત્યારે સભાવાળું દહરાનો કાલ ઘોડો અહીંયા દોડ્યો છે પણ હું કરી નહીં બોલતી હરિભજન કહું છું હોવરાનું જીજેલું હોય અને જેના બાયણા કદાચ બંધ થઈ ગયેલો હોય મારા જેવી ચહેરોમાં બે હાથ જોડેલા હોય તો કદાચ પાટું મારી દરવાજા ના ખોલી નાખું હોવરાનું જેલું ના જગાડ મારું નામ છે એક દાડાની વેળા શું હતી પકાજ વેળા શું છે અનરજી આ ફતાજીની ગવાડી આજ તો નરો હીરા મોતી ટોચીનો શાસી પછી નીતિનભાઈ સટ ગમે એટલું રૂપાળું પહેર્યું હોય હિન્દી પેન્ટ ભીડાયેલી હોય નરવા હીરા મોતીથી ટોચેલી હોય પણ લખનારો ભણ હોય તો ડેરું ગમે એટલું જળ ગાળી લેવું હોય પાણીમાં ભડકા કરતું હોય ધારે ટોપા કરતું હોય પણ ભૂવો જ નખો દ્યો હોય તો બધું નકમું છે કે બરાબર એક દાડો એક ભાઈ હારાઈ ગયા એટલે પકાભાઈ આથી હાઈટ વર્ષ પહેલા એક હિન્દી પેન રાખતું એટલે એવું લાગતું કે ગ્રેજ્યુએશન 8 ભણેલું હોય તો એમ લાગે કે ગ્રેજ્યુએશન તો બરોબર હેડ કરતા હારે જ્યાં એટલે જમાઈને તો કોણ આવકાર ના હાલે એટલે કે બેહો જીવરાજભાઈ ખાટલો ઢાલ્યો પાણી લાવ્યું ચા પીવરાયું હારી મહેમાન ગતિ કરી અને ઘરમાં બધા ભેગા થઈને બેઠા હતા અને ટપાલી ટપ 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 કરતો આવ્યો ટપાલી આવ્યો એટલે કે લ્યો નરજી ટપાલ લ્યો ભાઈ ટપાલ ટપાલ તો લીધી પણ ગરદણી અભણ હતો ઓમ કરીને જમાઈ ઓમી નજરથી ઓહો હો બે હિન્દી બન્યો ગજબ કર્યો નક્કી આ જમાઈ ગયા જીઓ પૂરા છે ભણેલા ગણેલા છે
એટલે ટપાલ હાથમાં આલી ઓમ કરીને જોયું પેલા જમાઈની વચમાં શ્રાવણ ને ભાદરવો વરો માં મળ્યો એટલે બરોબર આ રોવા લાગ્યો એટલે હાહુએ પોક મેલી હાહરાએ પોક મેલી બે હાળીઓ પોક મેલી ત્રણ હાળાએ પોક મેલી આખું કુટુંબ રોવે એમ કરતો અડધું કોમ રોવા મળ્યું ઓહો કાળો ગજબ થઈ ગયો જીવરાજ નક્કી કોક મરી ગયેલું ઓના ઘેર કોક કાળો ગજબ છો તો જ આટલો પોક મેલે પણ ગામનો સરપંચ હારો વિજય હતો ભણેલો હતો એટલે દોડતો આવ્યો ભાઈ આટલો હલો હનો આ પોકો શની છે એટલે કીધું કે અમારા જમૈયા હાથમાં ટપ્પા લાલી ઈ રોવા મોડ્યા એટલે નક્કી અમારું કોઈ વાલીશ જતું રહ્યું કે ભાઈ હું લસ્યું છે ભણ્યો હોત તો સારું હતું વગાડ ભગત ની તમારે જોવાનું એક જેટું કુવામ પડે તો હવા હો જેટા હોય બધા કુવામ પડે એટલે કોઈને જોઈને કોઈ દોડીને કોઈ પડી ના જાવ કોઈ નામાં આ જમાનો ફેશન નો છે ફેશન કરજો પણ વ્યસન ના કરતા સભા વાળું ભગત ની ચહેર બોલું છું ગરદડી ફૂલ આવ્યા છે નરો હોનાનો એટલે કોઈ ખાલી ખમાન મજા જ કહેવાનું હોય કોઈ પૂછાણો ના કરવાનું હોય કોઈ પૂછાણા ના હોય કે ભાઈ ફલાણા તું આય તાર ઘેર 4 ઘર છે તાર ઘેર 77 માતા છે તારા દુઃખ છે એ હોય ના હોય એ આપણા મઢે રવિવાર ને પૂનમ ના દાડા હોય આજ તો અનારજી આદર્યું છે અને આવો મંડપ રોપેલો હોય ઉપરથી નર્વ પુષ્પ વરહતા હોય તો અહીંયા નીતિનભાઈ જેવા કલાકાર બેઠા હોય ને ગાતા હોય ખમાન મજા કરવાનું હોય અને આ બોળી વસ્તી આવી છે આશીર્વાદ લેવા આવી છે માતાના કોયલ ને શર્માવે એવો કદાચ નીતિન નો સુર છે એનો વાપરવાના મોણવા આવી છે વસ્તી હા એ મારો છોકરો છે ને યાર नितिन जमाने से नहीं जमाना नितिन से है जहां खड़ा रहता है वहां से लाइन होती है મારો પરમાત્મા લાજ રાખશે આયાનું જાનું ઉઠ્યાનું બેઠાનું પરમન રાખશે જેની જેવી તમારી નોભીમાં વાતો પડીએ છીએ ના ચહેરનો દવનો ભગવાન પૂરી કરશે અને તમને માગતા આવડે મને આલતા આવડે છે અને આ ફાગણ ઉતરું કરી રહ્યો ચાલતાડા છે અને સહિતર પગમાં ઘૂઘરા બોધ્યા છે મારી પંચો એ ખોપુવાન મજા કરો સંજય કિરણ નીતિન ખોપીઓ મજા કરો ચૈતરમાં 1 તારીખ ફેલ નહીં પેકો પેક મારો છોકરો છે મને ગર્વ છે માતાને કે મારા નામનો મને ચહેર ના ભાળે એટલે હું કરું તો ચહેર રાજી થાય હું કહું તો ચહેર રાજી થાય જો આવો શૂર ના આવો તાલ હશે કોઈ દાડો જગતના વેરી હોય જગતનો વંટોળ હોય પણ જો બેઠા હોય તો મારું નામ ગોડા ચહેર ના કહેતો વિજય બકાભાઈ અનારજી તારી ગવાડીમાં અમને તારી દીકરી દીકરે તારા માણસે તારા પરિવારે તારા શ્યામ શ્યામાને કોઈ દાડો કવાનો વાયરો નહીં વાવ્યો મારા ચહેરા ભરપૂર છે જગત એમ કે રેલવે સ્ટેશન રેલવે ફાટકે ના રહેવાય એકચ્યુઅલી અહીંયા કપાઈ ગયા હોય ને ભૂત થઈ અલ્યા હવા ભૂતન તો હોય લઈને બેઠેલી હું માતા હું હવા હો જોગીની માતા છું હું મઢીનું દેરું છું વગાડ હું સદરુ મારા વીરા વેસાની સિકોતરાઈ
કહેતા હતા અને વિજયભાઈએ કહેતા હતા નીતિનભાઈ સભાવાળો અનારજી આ ચેરભાઈ માતા બેઠી છે તે તારા વાગડા બરાબર વાઘ જેવી માતા બેઠી હોય વાઘ જેવી માતા બેઠી હોય અને નાગ જેવો એનો ગુંફાડો હોય તો જગતમાં બે જ મરદ છે એક વાઘ ના બીજો નાગ જીવતો પણ મરી જલો પડ્યો હોય તો મારી પંજો કોઈ ચાળો ના કરે દરેકની છે આ કલર છે વ્હાઈટ તમારા કોલર રહેશે સદાય ટાઈટ ચહેર જેટલું મુખમાંથી બોલશે બધું રાઈટ ચલો સર્વને ગુડ નાઈટ ગણપતિ હોવા જાવ